વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની ઘેરી અસર વર્તાઈ રહી છે। વૈશ્વિક માંગમાં અચાનક ઘટાડો થવાના કારણે ખાસ કરીને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં આશરે 10% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે। આ ભાવ ઘટાડાની સીધી અને ગંભીર અસર નાની સાઇઝના હીરા તરફ કામ કરતા લાખો કારીગરોની કામગીરી અને તેમના રોજગાર પર પડવાની શક્યતા છે। લેબ ગ્રોન ડાયમંડનો વધતો દબદબો। હીરા ઉદ્યોગમાં મંદીનું એક મુખ્ય કારણ લેબ ગ્રોન ડાયમંડ LGDનો વધતો દબદબો છે। LGD નેચરલ હીરા કરતાં 70%થી 80% જેટલા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો મોટા પ્રમાણમાં લેબ ગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે। આ ટ્રેન્ડને કારણે નેચરલ ડાયમંડની માંગ ઘટી છે અને અમેરિકા તેમજ યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં ચાલી રહેલી મંદીના કારણે સ્ટોકમાં પણ વધારો થયો છે। ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ। ડી મિયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસ રૂપે અગાઉ રફ હીરાના ભાવમાં 10થી 15% સુધીનો ઘટાડો કર્યો હતો, પરંતુ આ ઘટાડા છતાં તૈયાર હીરાના ઓછા ભાવ મળવાથી ઊંચા ભાવે રફની ખરીદી કરનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે। પરિણામે વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે। બીજી તરફ સુરતની અનેક મોટી ફેક્ટરીઓ હવે નેચરલની સાથે સાથે લેબ ગ્રોન ડાયમંડ પર પણ કામ કરવા તરફ વળી છે। ભાવની અસર સીધી રત્ન કલાકારોની મજૂરી પર થશે। ભાવેશ ટાંકે આ પરિસ્થિતિ પર ગહન ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે, તેની સામે વેપારીઓ તૈયાર પતલી સાઇઝના રિયલ ડાયમંડની અંદર ભાવ તોડીને માંગે છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે। રત્ન કલાકારોને એની સીધી અસર તેમની મજૂરી પર થવાની શક્યતા છે। ભાવેશ ટાંકનું માનવું છે કે જો રિયલ ડાયમંડમાં ગ્રોથ નહીં દેખાય તો હીરા હંમેશા કે લીએનો સ્લોગન ધરાવતો રિયલ ડાયમંડ આવનારા સમયમાં એક સપનું બનીને રહી જશે। સરકારે લેબગ્રોન અને રિયલ ડાયમંડની માર્કેટ અલગ અલગ કરવી જોઈએ અને બંને માટે એક સારી પોલિસી બનાવવી જોઈએ। સુરતનું નામ રિયલ ડાયમંડથી જ ડાયમંડ સિટી તરીકે ઉપર આવ્યું છે, તેથી જ જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારોના હિતમાં રિયલ ડાયમંડને બચાવવો એ આપણી સૌથી મોટી જવાબદારી છે। કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે, જેના કારણે પણ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે। હાલની સ્થિતિ જોતા સરકાર અને ઉદ્યોગકારો બંને તરફથી તાત્કાલિક અને નક્કર પગલાં લેવાય તે જરૂરી છે, જેથી લાખો કારીગરોની રોજીરોટી અને ડાયમંડ સિટી સુરતની પ્રતિષ્ઠા બંનેને બચાવી શકાય। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે, એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે, જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે, એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે। તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે? રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબગ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ રત્ન કલાકારોને થોડું ઘણું કામ મળે છે, પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે, હીરા સદા કે લીએ। તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે। અમે એવી આશા રાખીએ છીએ કે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબગ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે। તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે। તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે, બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે। સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવવી જોઈએ એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।